ભાવનગર નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા 2 દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન. રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે નવરાત્રી મહોત્સવનું આયોજન નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે કરવામાં આવ્યું. ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું અનેરું મહત્વ હોય છે. દરેક તહેવારમાં ઉત્સાહ, ઉમંગ અને ધાર્મિકતા જોવા મળે છે. નવરાત્રિએ માતાજીની આરાધના કરવામાં આવે છે. 9 દિવસ સુધી અલગ અલગ માધ્યમથી ભક્તો પોતાની શ્રદ્ધા દ્વારા માતાજીની પૂજા અર્ચના કરતા હોય છે. ઉપરાંત આજનો યુવા વર્ગ ગરબા રમી માતાજીની આરાધના કરતા હોય છે અને આ નવરાત્રી દરમિયાન પરંપરાગત વસ્ત્રો પહેરી ગરબાની રમઝટ બોલાવતા હોય છે. ભાવનગર નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ માટે 2 દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન સાંજે 5 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે. નવરાત્રી મહોત્સવમાં વિવિધ થીમ આધારિત વિદ્યાર્થીઓને પરંપરાગત ડ્રેસ પહેરી લાઈવ ઓર્કેસ્ટ્રાના સથવારે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી હતી. શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા હાલ જે નવરાત્રિનો મોટો ઉત્સવ ચાલી રહ્યો છે, મા અંબાની આરાધનાના શક્તિનું પર્વ એટલે નવરાત્રિ મહોત્સવ. આ મહોત્સવમાં નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગરમાં જે અભ્યાસ કરે છે એ દીકરીઓ પોતાની સંસ્થામાં, પોતાની સંસ્થાના કેમ્પસમાં પોતાની સાથે અભ્યાસ કરતી દીકરીઓ જે છે એમની સાથે, પોતાના અધ્યાપક બહેનો સાથે પોતે આ રાસ ઉત્સવની અંદર ભાગ લઈ શકે, દાંડિયા રસ રમી શકે એ હેતુથી આ 2 દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા 2009માં કોલેજની સ્થાપના થઈ ત્યારથી લઈ અને અત્યારે એટલે કે 2025માં કુલ મળીને 4500 કરતાં વધારે જે દીકરીઓ અભ્યાસ કરે છે તે પોતે દરેક વિદ્યાર્થીની દીકરીઓ અહીંયા પોતાના કેમ્પસમાં જ આ સુંદર મજાનો અને મોટામાં મોટો જે ભારત વર્ષનો આ તહેવાર કહી શકાય, ઉત્સવ કહી શકાય, એ ઉત્સવમાં ભાગ લઈ શકે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા 2009થી એટલે કે લગભગ 16 વર્ષથી કરવામાં આવે છે અને એ પરંપરા આ વર્ષે પણ ચાલુ રાખી અને આ વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને આનંદ અને ગૌરવની વાત એ છે કે સમગ્ર આ કાર્યક્રમ જે 2 દિવસનો છે એ 2 દિવસના કાર્યક્રમનું સમગ્ર આયોજન, ટોટલ જે સંચાલન આયોજન છે એ આ જ કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું છે. આપનો પરિચય. નમસ્કાર. શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુવરબા મહિલા કોલેજ દ્વારા 2 દિવસીય નવરાત્રિનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં હું રિદ્ધિબા જાડેજા બીકોમ ડિપાર્ટમેન્ટમાં એઝ અ પ્રાધ્યાપક તરીકેની ફરજ બજાવું છું. અને નવરાત્રિ મહોત્સવમાં અલગ અલગ થીમ દ્વારા જે દીકરીઓ છે એ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરે છે. તેમજ દીકરીઓને છે એ ઘણી દીકરીઓને હોય છે કે ભાઈ ઘરેથી બહાર જવા દેવામાં આવતી નથી, તો એ દીકરીઓને માટે અમે આ કોલેજ દ્વારા છે એ આ અવસર ફાળવવામાં આવે છે, જેથી દીકરીઓ છે એ પોતાના તાલે જઈ ઝૂમી શકે છે. અને 2 દિવસીય નવરાત્રિનું આયોજનમાં મેઇન મહત્વ એ હોય છે કે અમે મા દુર્ગાની આરાધના પૂજા સાથે છે એ આ ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે. તો તે બદલ હું મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતસિંહજી ગોહિલ તેમજ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રવિન્દ્રસિંહજી સરવૈયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.